સુખદેવજીને પરીક્ષિતે કહી નાખ્યું, મહારાજ તમે આ નરકનું બધું વર્ણન કર્યું, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો, મારે નરક તો નહીં ભોગવવા પડે ને. રાજા મૂંઝાયા નરકનું વર્ણન સાંભળીને. સુખદેવજી કહ્યું, ભાઈ હા, જો પાપ કરે એને નરકમાં જવું તો પડે. હા, પણ ગુરુદેવ આ સંસારમાં જાણે અજાણે પાપ થતા હોય. હા, કોલસાની વખારમાં જઈને ભૂલથી કોલસામાં કાળા થઈ જાય મહારાજ. હા, ક્યાંક આવું બની જાય એમ સંસારમાં ગમે તેટલું સાચવીએ પણ પાપ થઈ જતું હોય. તેથી આવા પાપમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો? નહીં હવે તો મને બીક લાગી કે મારે નરકમાં નહીં જવું પડે ને. સુખદેવજી કહે છે રસ્તો સાંભળો. શું? કર્મ માર્ગમાં પ્રાયશ્ચિત્તથી પાપ ધોવાય છે. લોકો પાપ ધોવા ગંગા કિનારે જાય પણ હરિદ્વારની ગંગા